નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌ સાહુણમ એસો પંચન મુક્કારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. હા બોલો, શું કહેતા હતા ગઈકાલનું? ગઈકાલે તમે વાત કરી ને કે દાદા એવું કહીને ગયા છે કે આ ટોળામાં 73 કલાકાર પુરુષો છે, તીર્થંકર છે, તો જે ધીરે ધીરે સંઘની અંદર બી આપણા ટુકડા થતા જાય અને જાણે અજાણે કોઈ અભિપ્રાય જુદી જગ્યાએ પડી ગયા તેનું પરિણામ તો બહુ મોટું ભોગવવું પડે. જો એ તો એ છે ને, અજાણતાય આપણાથી અજાણતાય ખોટી વસ્તુને અનુમોદ ના થાય ને એનો ભોગવટો આવે. ના બુદ્ધિ કેવી હોય, બુદ્ધિ આપણને બધું જ બધા આ જ બરાબર છે, આ જ બરાબર છે, આ જ બરાબર છે. અને આ તીર્થંકરો ન્યુટ્રલ હતા, બરાબર, નિષ્પક્ષ હતા, અને છતાંય છે તેને છે કે નથી એને નથી કે આપણું ન્યુટ્રલપણું હોય ને એ કેવું અદભુત હોય. એમ આપણું કેવું હોય ન્યુટ્રલપણું કે ભાઈ આ મુસ્લિમો બરાબર છે, ક્રિશ્ચનો બરાબર છે, પારસીઓ બરાબર છે, વૈષ્ણવ બરાબર છે, સહીઓ બધું હરખું જ છે, બધે ભગવાનની જ વાતો છે ને. આવી રીતે નિષ્પક્ષપણું હોય. આને નિષ્પક્ષપણું નથી કીધું, આ બુદ્ધિ વાળું કહેવાય, બુદ્ધિ વાળું. નિષ્પક્ષપાતી પણ હું તો ખાલી આ વિતરાગોને દાદા ભગવાનમાં જોવા મળે. તો કે વિરોધી આવ્યો હોય, વિરોધી એમની સાથે વાત કરે અને જાય ને એને અંદર થાય ખાલી એમની વાત તો સાચી હતી, ભલે મેં સ્વીકાર ના કર્યો પણ એમની વાત તો સાચી હતી. ત્યાં નિષ્પક્ષપાતી પણ હોય. એટલે દાખલા તરીકે ત્યાં ગયા હતા મવડીમાં, બે ત્રણ બસો સાથે ગયા હતા. તો ત્યાં પછી પેલા એક આપણા મહાત્મા હતા, એ ત્યાં પૂજા ભણાવવા માટે આવ્યા. આ સોફામાં જગ્યા છે ભાઈ. હા હા કરું. તો પેલા મહાત્મા દાદાને જોયા ને, એ ત્યાં આગળ પૂજા ભણાવવા આવ્યા હતા, સંઘ લઈને આવેલા અમદાવાદથી. દાદાને જોયા એટલે તો બહુ ખુશ થઈ ગયા. એમને થયું કે આ જ્ઞાની પુરુષ અહીંયા આવ્યા છે ને આ પૂજા પણ ચાલે સંઘની, આ બધા દર્શન થાય, આ થાય, બધા સાધુ મહારાજો આટલા બધા છે કે આટલા ઠાણા બિરાજમાન છે કે બધા દર્શન થાય. એટલે એને જઈને એમના જે બધા સંઘના જે વડીલો તમને વાત કરી કે આ જ્ઞાની પુરુષ આવેલા છે. તો બધાને થયું ઓકે કઈ વાંધો નહીં, આપણે એમને આમંત્રણ આપીએ. એટલે બધા આયા દાદા પાસે અને કહ્યું તમે આવ્યા છો, અમને બહુ આનંદ થયો, અમારો પ્રોગ્રામ જ છે કે તમે કે બધા પ્રસાદી લો અને પછી કે એમની ઈચ્છા હતી કે બધા મહારાજ સાહેબ સાથે મળીએ. એમ મહારાજ સાહેબને એ લોકોએ વાત કરી. મહારાજ હા તમે લઈ આવો, જરૂર લઈ આવો. એટલે દાદા કે ચાલો કઈ વાંધો નહીં, કોઈ પ્રેમથી કે એટલે પછી ના પડે.
બધા મહાત્મા તો સુખડી ખાધેલી ને બરાબર, સુખડી પાસે દબાવીને ખાઈ લઈએ ને આપણે, એટલે કોઈને ખાવું નતું, પેટમાં જગ્યા નથી. તો દાદા કે આ લોકો આટલું પ્રેમથી કહે છે આપણે ત્યાં જવાનું, તમે 4 રોટલી ખાધી કે 1 રોટલી ખાધી કોઈ પૂછવા આવવાનું છે કે? આપણે ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો ને. પછી જમી અને ગયા ત્યાં. તો પેલા માતા લઈ ગયા ત્યાં મારા સાહેબ બધા ઉપાશ્રયમાં. એટલે આ જે નિષ્પક્ષપાતી પણ અહીંયા ખબર પડે, સ્યાદવાદ પણ અહીંયા ખબર પડે, અને પોતે ભેદ પાડે નહીં અને સામાન્ય ભેદ પાડવા ના દે, ત્યારે મહામુક્ત દશા કહેવાય. આ દાખલામાં ખબર પડે. એ ગયા એટલે પેલા બધા બહુ સાધુ તો બધા અકળાયેલા હતા, કારણ કે પેલું એ જમાનામાં દાદા ભગવાન આવું સાંભળે ને એટલે થાય કે આ પોતાની જાતને ભગવાન કેવડાવે છે. એટલે જેવા આવ્યા એટલે પેલું કટાક્ષમાં બધાય કે પધારો પધારો, પધારો આવવા માટે કે નહીં જવા માટે કહીએ ને. પછી બીજા એમના બધા સાધુ હતા, એમની સામે જોઈને કે જુઓ જુઓ કે પોતાની જાતને કહેવાતા એટલે ભગવાન કેવડાવે છે, એ દાદા ભગવાન પધાર્યા છે, બધા દર્શન કરી લો. પણ તમે આમંત્રણ આપીને બોલાવો અને આવી રીતે વ્યવહાર કરો, આવો વ્યવહાર ધર્મમાંય ના શોભે, ઘરમાંય ના શોભે. બરાબર છે? દાદાને કશું નહીં, પેટનું પાણી હાલે નહીં. પછી હવે આટલું થયું તો એમને કશું બોલ્યા નહીં, એટલે પેલા વધારે ઉશ્કેરાયા. એ કે તમારે આ જગતને, આ તમારી જાતને ભગવાન કેવડાવો છો, આ જગતને ઠગવાનો ધંધો છોડી દો. કે જગતને ઠગવાનો ધંધો છોડી દો. દાદા એટલું શાંતિથી, કશું આમ પેટનું પાણી ના હાલે. કારણ કે તમારા જ્ઞાનમાં એવું દેખાતું હશે તો અમે જોઈ લઈશું. કે એવું નહીં કે અમે ધંધો છોડી દઈશું, કે અમે આમ કરું. એની વાતને સ્વીકારતા નથી, એની હવા કાઢી નાખે છે. કે તમારા જ્ઞાનમાં એવું દેખાતું હશે તો અમે જોઈ લેશું. પછી એમને તો આ હવા નીકળી ગઈ, હવે શું કરવું? તો કે તમે આ સુરતમાં મંદિર બનાવો છો તો કે આ વિતરાગ ભગવાનની સાથે તમે રાગી દ્વેષી કૃષ્ણ ભગવાને કેમ મૂક્યા છે? સમજે? એટલે કૃષ્ણ ભગવાન કેવળ જ્ઞાન ના થયું ત્યાં સુધી રાગી દ્વેષી કહેવાય ને. આપણે જ્યારે કેવળ જ્ઞાન ખુલ્લું ના થયું ત્યાં સુધી રાગ દ્વેષ કહે ને. હવે શું કેવું આ બધાને? તો દાદા કે કૃષ્ણ ભગવાન 63 સલાકા પુરુષો બનાવે, ભાવિ તીર્થંકર નથી? તો કે છે ને. તો ભાઈ કે તમારા માટે પૂજ્ય નહીં? એટલા રોપથી કે તો થાય ત્યારે, અત્યારે શું કે સમજાય? થાય ત્યારે અત્યારે શું? હવે કઈ રીતે હવા કાઢવી એમની, બોલો? તો દાદા એકદમ શાંતિથી કે તો તમે લોકો શું પૂજ્ય છો? હવે આ શાસ્ત્રનો અભ્યાસ કરેલો એટલે એવું માને કે આપણે તો સાધુ એટલે પંચ પરમેશ્વરીમાં આવીએ. હા, કે અમે તો પૂજ્ય જ છીએ, અમે પંચ પરમેશ્વરી કહેવાઈએ. પણ દાદા એટલું પ્રેમથી કે પંચ પરમેશ્વરીમાં તો કોણ કહેવાય? જેના આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ગયા હોય એ પંચ પરમેશ્વરીમાં આવે. હવે શું બોલે કે આટલું મોટું રૌદ્ર ધ્યાન કર્યું એટલે બોલતી બંધ થઈ જાય. અને અંદર વિચારે ખાલી વાત તો એમની એકદમ સાચી છે, પણ બોલતી બંધ થઈ જાય. હવે દાદા જતા રહે તો શું થાય? છેડો ફાટી જાય ને, આંટી રહે. પણ દાદા ભગવાનની મોટામાં મોટું આ હતું, ક્યાંય છેડો ફાડે નહીં. પેલો સામો ફાડ કરે તો દાદા સાથ કરે. અને આપણ શું થાય? જોવા દો, કઈ કામનો માણસ નથી કે.
તું તો બધું બગાડશે કે સમજે. અને દાદા જેવા મળે જેવા છે બધાને નિભાવી લીધા. પછી દાદા ધીરેને કે આ સુરતમાં દેરાસર બનાવીએ છીએ ને કે ભગવાનનું દેરાસર બને છે કે અમે તો ગ્રહસ્થી છે, એટલે એમનો પેલો જબ્બો પાય ને પેલી કંપની નામ પૈકી કે અમે તો કે ગ્રહસ્થી છે. ગ્રહસ્થી વેસ ને જ્ઞાની ના કે અમે તો ગ્રહસ્થી છે. તમે સંયમી નહીં, તમે ત્યાગી છો. આ જો કેટલું પરફેક્ટનેસમાં બોલે એમ કે તમે તો ત્યાગી છો. એટલે એને લાગે હા અમે ત્યાગી. પછી કે આ ભગવાનનું દેરાસર બને છે એમાં તમારી અનુમોદના છે ને કે હવે જૈન સાધુ ભગવાનનું દેરાસર થતું હોય હવે શું બોલે, બોલવું જ પડે કે હા છે. એટલે કે ના લાગે ભગવાનના દેરાસર ક્યાંય થતા હોય અમારી અનુમોદના જ હોય. બસ કે આટલા તમારા આશીર્વાદ જોઈએ, ચાલો કે જય સચ્ચિદાનંદ. એટલે કે છેડો ફાડ્યા વગર જો આ સમજે આ વાત આખી. તો કે આ નિષ્પક્ષપાતીપણું, આ સ્યાદવાદપણું, વિરોધીને પોતાના કરવાના એ જ્યાં સુધી વિતરાગતા ના હોય ને ત્યાં સુધી ના થાય. થાય કોઈ હિસાબે ના થાય. એટલે આ બધું હોય. હવે કેવું છે કે તમને થાય કે ભાઈ આમ આટલા બધા ભેદ પડી ગયા, ફાંટા પડી ગયા, છે તે છે, તો બરાબર છે. પણ દાદા ભગવાન એવું કહ્યું, દાદા ભગવાન અમને આપતો પુત્રોને બધા મહાત્માઓ બધા માટે કહ્યું કે તમને આ સંઘમાં ફાવે કે ના ફાવે, પણ આ ટોળું છોડીને જતા નહીં, આ સંઘ છોડીને જતા નહીં, તો તમારું કલ્યાણ છે. હવે આ દાદાઓના પોતાના વચનો છે ને. હવે કેવું છે કે મને કોઈકની સાથે ના ફાવે તો ના કેમ ફાવે, તો મારા અહંકારને લઈને નથી ફાવતું. પણ મને શું લાગે કે સામી વ્યક્તિ આવા છે, મને આ નહીં ફાવે, ચાલો હું જુદું કરું. એટલે આ મૂળ પુરુષ જાય એટલે અહંકારીઓ એમાંથી ધીરે ધીરે છૂટા પડે. મૂળ જે સ્ત્રોત હોય એમાંથી ધીરે ધીરે છૂટા પડે. કારણ કે એને એનો અહંકારનો દંડો ચલાવવો હોય, ચાલે નહીં એટલે શું થાય. અને આ જગતમાં શું કોઈ પણ વ્યક્તિ હોય ને એને માનના 50-100 માસ મળે આવે કે ના મળી આવે, પણ પોતાનું કલ્યાણ ચૂકી જાય. પોતાનું હિત પણ ચૂકી જાય. અને પછી જે ટોળું ભેગું થયું હોય ને એનું અહિત થાય ને, એટલે એનું અહિત કરવાની જવાબદારી એની પર આવે. અહિત થવાની જવાબદારી એની પર આવે, બહુ મોટી જવાબદારી. એટલે દાદા એવું કહ્યું કે તમને ના ફાવે તો આ ટોરામાં પડી જાય. આપણે બધા સાથે અભેદ દ્રષ્ટિ કેવી રીતે રાખવાની? કારણ કે અંદર થોડું તો એટલે એ જ તમારી પરીક્ષા છે. એ જ તમારી પરીક્ષા છે. અભેદ દ્રષ્ટિ એટલે કે આપણે બધા આ બધું હરખું જ છે, બધું સરખું જ છે એવું નહીં, એને અભેદ ના કહેવાય. એ તો એક બુદ્ધિનું સાધન છે કે ભાઈ આપણે નિષ્પક્ષપાતી, આપણે બધું સરખું છે, બધું સરખું જ છે. પણ દાદા કહેતા કે પહેલા ધોરણમાં હોય ને 10મા ધોરણ સરખા થોડા હોય. એ તો વ્યવહારથી બધા અલગ જ કહેવાય. અને વ્યવહારથી ક્યારેય બધા એક થઈ શકે ખરા? વ્યવહારથી ક્યારેય એક થઈ શકે ખરા? ક્યારેય ના થાય. એ તો આ નિશ્ચય દ્રષ્ટિથી આપણે અભેદતા રહે. પણ આપણે જયારે વ્યવહાર જોવા જઈએ એટલે નિશ્ચય દ્રષ્ટિ ચૂકી જઈએ એટલે પછી અભેદતા રહે નહીં આપણને. સમજાય? પેલું આ નિશ્ચય દ્રષ્ટિ ચૂકી જઈએ એટલે પછી ભેદ પડે. બાકી વ્યવહારમાં બધાનું અલગ અલગ ના હોય. આટલા બધા મહાત્માઓ છે, બધા મહાત્માની પ્રકૃતિ અલગ અલગ નહીં, બધા મહાત્માનું ડેવલપમેન્ટ અલગ અલગ નહીં, બધા મહાત્માનું ઘરની ડિઝાઇન બધું અલગ અલગ ના હોય, બધા મહાત્માની ગાડીઓ અલગ ના હોય, બધા જો પૈસા હોય અલગ અલગ ના હોય.
તો બધાનું અલગ જ હોય, એ ક્યારે એક થાય જ નહીં. એક તો નિશ્ચય દ્રષ્ટિથી અભેદ થવાનું છે. એ જ રીતે સંઘના ટોળામાં રહેજો એટલે જ્યાં સંઘ છે ત્યાંનું ટોળું જે છે એની અંદર તમે પડ્યા રહેજો. હવે એમાં આપણે રહીએ તો પછી બીજી બાજુ કેવી રીતે જોવું? બીજી બાજુ કશું નહીં, આપણે બીજી બાજુ આપણે વિરોધ ના આવે કોઈનો. વિરોધને આમંત્રણ આપે તો બી આપણે વી ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ. આમંત્રણ તો આપે ને, તો બધા ના આપે? બધા પોતાની દુકાનો ચલાવે તો આમંત્રણ તો આપે કે ના આપે? આમંત્રણ આપે એટલે તમે જાઓ એટલે નિષ્પક્ષ છો, અને ના જાઓ એટલે પક્ષપાતી છો. આ તો બધી બુદ્ધિવાળી વાતો. આ બુદ્ધિ કામ કરતી એવું બને. એટલે આ બુદ્ધિવાળી વાતો કે આમંત્રણ આપેલા જવું એમ. તમારું મુસલમાન ભાઈબંધ હોય ને તમે ઈદમાં આમંત્રણ હોય તમે જવાના છો? એટલે એવું બધું ના હોય. આપણે વિરોધ ના હોય કોઈનો, અને કોઈ ક્યાંય જતું હોય ને એને આપણે ક્યારેય અટકાવીએ નહીં. ના, એ તો આપણે અટકાવીએ નહીં. પણ આપણે આપણું કેવું હોય, જે દાદા કહે ને એમ કે આ દાદા ભગવાનને નિશ્ચયથી નમસ્કાર, બીજા બધાને વ્યવહારથી નમસ્કાર. વ્યવહારથી એ તો તમે એવું તમે કહો કે આપણે બધે જવાનું આમંત્રણ, આપણે બધે જવાનું, તમારે તો ભૂખું પડી જાય. બધા આમંત્રણ આપાપ કરે. આપણે ભાઈ અવેલેબલ. આપણે આપણું હિત અહિત નહીં જોવાનું. આપણે આપણા સમયની કિંમત નહીં, આપણા સમયની વેલ્યુ નહીં. અને છે ને જ્ઞાન એટલે શું છે? આપણી જે શુદ્ધાત્મામાં સ્થિરતા ઊભી થઈ ને એ જ્ઞાન છે. બાકી આ તો પુસ્તક તો વાંચે ના આવે છે, શાસ્ત્રો વાંચી વાંચીને જ્ઞાન હોય કે ના હોય. તો આપણા કરતા સારું સમજાવે ને. એને કહેતો અને કે ભાઈ અક્રમ વિજ્ઞાન સમજાવે કલાક સુધી કડકડાટ બોલી જાય. જ્ઞાન ના હોય એ બોલી જાય એમ કહેવા માંગુ. તમે ના બોલી શકો છો, તમારા કરતા આગળ વધી ગયા. સમજાય? એક સમજવા માટે. એટલે આપણે આવી રીતે પ્રભાવિત થઈ જાય. એટલે આપણે આ મોટામાં મોટું શું છે આપણું જે પાયાનો ભાગ, કોઈ પણ વ્યક્તિઓને આપણે અંદર ભેદ ના પડવો જોઈએ. ભેદ નથી પડવો એટલે કે દરેક જગ્યાએ જવું એવું છે તો ના, એવું નહીં, એવું નહીં. આપણને આપણું ચોક્કસ રાખવાનો રાઈટ છે. બીજું તો કેવું વ્યવહારથી હોય. હવે અમને કંઈક અમને ત્યાં કોઈ સત્યની કથા રાખી હોય અને તમને બોલાવે તો તમારે પછી ભાભી છે જવું પડે કે ના જવું પડે? તમે ના માનતા હોય તો જવું પડે કે ના જવું પડે? ના માનતા હોય હાથ જોડવા પડે કે ના જોડવા પડે? તો કે હું સમજાવું, એટલે વ્યવહારથી જવું પડે ને, એવું બધું વ્યવહારથી હોય. પણ વ્યવહારથી એટલે આમ જનરલ આમંત્રણમાં કશું ના હોય તમારે. એ તો બધું આપણે સ્વામિનારાયણ સંપ્રદાયનો મોટો પ્રસંગ હોય તો બધાને આમંત્રણ હોય છે ને, તમે દોડો છો? વૈષ્ણવનો પ્રસંગ હોય, હનુમાન ચાલીસા હોય, એ તો ધર્મમાં બહુ બધું હોય. બધું આપણે જવાનું ક્યાં હોય કે જ્યાં જોવાથી આપણે દાદા ભગવાનની ભક્તિ વધે અને આપણી અંદર શુદ્ધાત્માની સ્થિરતા વધે. આ બે માપ રાખ. અને બીજું તો કે આ બીજું થર્મોમીટર શું છે કે આપણને કોઈ વિરોધી ના લાગે, કોઈનો દોષ ના દેખાય અને દ્રષ્ટિ અભેદ થતી જાય તો કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. પણ આપણે બીજાનો દોષ દેખાય ને તો પ્રગતિ નથી કરી રહ્યા. બીજાની સાથે ભેદ પડે તો પ્રગતિ નથી કરી રહ્યા. સમજાય? પછી સંઘના ટોળામાંથી છૂટા ના પડતા એનું જરા એક્સપ્લેનેશન આપો. એ તો દાદા ભગવાને કીધું. કંઈક તો મિનિંગ હોય ને. આના માટે દાદાને સમજાય ને, દાદાને ખ્યાલ આવે ને કે આ પાંચમો વારો છે એટલે આ મૂળ પુરુષ જાય એટલે ભાગલા પડે કે ના પડે?
જૈનોમાં દાદા ભગવાન હતા ત્યાં કહે કે 84 ગજ છે, અત્યારે કેટલા થઈ ગયા ખબર નથી, તો પડે કે ના પડે? એ બધા ભગવાન મહાવીરની જ વાત કરે કે ના કરે? અને બધાને એવું જ લાગે ને કે આ મહાવીરની વાત અમે બરાબર, અમે સાચું સમજ્યા છે ને આ બીજા બરાબર સમજ્યા નથી, એવું લાગે કે ના લાગે? હવે હું સમજ્યો છે એવું લાગે એ જ મોટામાં મોટું પ્રમાણ છે કે સમજ્યા નથી. આ દાદાની વાત સમજાય? કીર્તિભાઈ ખ્યાલ આવ્યો? હું સમજ્યો છું, હું જાણું છું, એ જ મોટામાં મોટું પ્રમાણ છે કે સમજ્યો નથી. પણ એ એના બુદ્ધિથી કહે છે ને. હા એ પણ હવે બુદ્ધિથી કહે છે એટલે પ્રમાણ જ થઈ ગયું ને. બુદ્ધિથી કહે એટલે પ્રમાણ જ થઈ ગયું. નહીં આ પાછળ લાઈન વધારે છે ને, હવા તો ના આવે. પ્રમાદ નહીં, પ્રમાણ. જ્ઞાન બુદ્ધિથી પરનું હોય ને, અને બુદ્ધિથી કે એટલે મોટું હા મપાઈ ગયું. એ જ્ઞાન છે, જ્ઞાન. બુદ્ધિ કરે સાચું ન માર્ગદર્શન કરે એવું થાય. જ્ઞાનનું અંદર પેલું આપણને ના થાય નથી, ચલો બુદ્ધિ કે આ કરો પણ એમ થાય કે આ કરવા જેવું નથી, હૃદય ના પાડે. હા બને ને, એ બેનું એ બને રે એટલે બુદ્ધિ કે હૃદય ના પાડે. હા તો એનું કોમ્બિનેશન કરી કરવું આપણા હૃદયને માનવું અપાય. છેવટે આપણે બુદ્ધિનું જ માનીએ છીએ જનરલી. જો સાચી વાત કહું, હૃદયની વાત માનવી, હૃદયની વાત. અને બીજી રીતે આ તમને સમજાયું કે આપણને દિવસે ભેદ ઓછો થવો જોઈએ. જે આપણને આપણો વિરોધી લાગતો હોય ને એની સાથે આપણે એકતા ઊભી થાય ને અંદરથી, તો સમજવું કે આપણે સાચા રસ્તે છીએ. આપણને ભેદ પડે છે તો આપણે ખાડામાં ઉતરીએ છીએ. ભેદ પડવો ના જોઈએ. એ એની દ્રષ્ટિએ સાચો છે એવું રાખો. હા એ તો બરાબર છે. એટલે ટૂંકમાં શું ભેદ એટલે કેમ ના પડવો જોઈએ? તો કે એનો વ્યૂ પોઈન્ટ તો અલગ છે ને, એટલે એની દ્રષ્ટિએ સાચો છે, બરાબર છે કે એની દ્રષ્ટિએ સાચો છે. બીજું એનું જે વ્યવસ્થિત હોય એમાં તમે હાથ નાખી શકો ખરા? સમજાય? તો કે એના વ્યવસ્થિત તમે હાથ ના નાખી શકો. આ બધા તીર્થંકરો થઈ ગયા ને તો એવા બધા હોય બધા, ભગવાન હાથે ના નાખે અને ભગવાનની દ્રષ્ટિએ ના બદલાય. કોઈના ડિસ્ચાર્જમાં ભગવાન હાથ નાખે નહીં. કોઈ એમને પૂછે તો ચેતવણી આપી દે, ચેતવણી આપે, પછી પેલા ચેતવું તો ચેતે. હવે જો ભગવાન મહાવીર હતા ને ગોસાલો હતો, તો આ બધું જ થયું, પણ છેવટે ગોશાલાને અંદર પસ્તાવો થયો કે ના થયો? એને પેલા બે શિષ્યોને મારી મૂક્યા, બધું થયું, પણ પછી એની અંદર પસ્તાવો પણ થયો. તો બહુ ઘણું મોડું થઈ ગયું. એનો વાંધો નહીં, હું તો શું પસ્તાવો થયો કે નતો થયો? એ તો આપણી જિંદગી એન્ડમાં બી પસ્તાવો થઈ શકે એ માનીએ તો એને આપણે પ્રયત્ન નહીં કરીએ ને એનો સુધારવાનો. આપણે જે પોઈન્ટ જે કહેવા માંગીએ છીએ ને કે એને ગોશાલાને કેટલું બધું થઈ ગયેલું, એને તો એવું જ થઈ ગયું કે મને જ્ઞાન થઈ ગયું છે. સમજે? એને તો એવું જ થયું મને જ્ઞાન થયું. અને જે પેલો તલ્લો છોડ પેલો ઉખાડીને ફેંક્યો અને ભગવાનને પૂછ્યું કે ભગવાન આ તલના છોડ ઉપર કેટલા તલ આવશે? એટલે ભગવાને કહી દીધું કે આટલા આવશે. હવે એની કેવી અંદર છે બુદ્ધિ કે ભગવાન સજ આગળ ગયા એટલે એને છોડ ઉખાડીને ફેંકી દીધું. કે પોતે શું પ્રૂવ કરવા માંગે છે? કે ભગવાનને ખોટા પાડે.
ભગવાનની જોડે ને જોડે ફરે છે. બધાને એવું લાગે કે ભગવાનના ક્લોઝ સર્કલમાં છે. પણ અંદર દાનત શું હતી? ભગવાનને ખોટા પાડવું અને હું સાચો. એટલે એને પ્રોજેક્શન કોનું હતું? વિજ્ઞાનનું હતું. અહંકાર, પોતાનો અહંકાર. વિજ્ઞાનનું હતું કે વ્યક્તિનું હતું? વ્યક્તિનું હતું. સમજાય? હવે ભગવાનને નથી ખબર. બધી જ ખબર હતી, એમને જ આપી હતી ને શીખવાડી હતી એમને જ. એટલે અને છતાંય હવે એમના 2 શિષ્યો મારી મૂક્યા તેજો લેશે છાંટીને. તો બીજા શિષ્યોએ ભગવાન આ મારી મૂકે તમે બચાવો. તો ભગવાન શું કહે છે? અમે મોક્ષદાન આપવા આવ્યા છે, જીવનદાન આપવા માટે નહીં. પણ તમે જુઓ કે મહાવીરના શિષ્યો હતા, એટલે જ્યારે તેજો નિશ્ચય છોડી તો એ શું થયું એમને? એ પોતે પોતાના શુદ્ધાત્મામાં સ્થિર થઈ ગયા. એટલે ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન થયું અને મોક્ષે ગયા. કામ તો એમનું થઈ ગયું ને. મોક્ષે ગયા, કામ તો થઈ ગયું ને. આપણે ઓહો કે આ ગોસાઈ 2 શિષ્યોને જીવતા હરગાવી મૂક્યા. આપણે આવું સ્થૂળ પકડીએ, પણ તમે વિચારો તો ખરા કે કેવા ભગવાન મહાવીર અને કેવા ભગવાનના શિષ્યો કે આ તેજો લીસ્યા છોડી છતાંય એમને આ ફાઇલ નંબર 1માં ઘૂસ્યા નહીં, પોતે શુદ્ધાત્મામાં જ રહ્યા અને એવી સ્થિરતાપૂર્વક એવા પરાક્રમ ભાવ સાથે રહ્યા કે ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન ખુલ્લું થયું. કેવા એ ભગવાન મહાવીર ને કેવું એ ભગવાન એ વિતરાગોનું વિતરાગ વિજ્ઞાન. એટલે આ પ્રોજેક્શન વિજ્ઞાનનું હોય. પૂછજો કે વાંધો નહીં, પૂછજો. હા તો પૂછો તે. એટલે એક કીધું કે ભાઈ આપણે જે રામકૃષ્ણ કે જે આપણે ભગવાન મહાવીર એ વિતરાગી બતાવ્યું છે, અને સાથે કૃષ્ણ અથવા તો શિવને આપણે મુખ્ય સાથે, તો એ વિતરાગી નથી. એને તો આપણે એને કેવી રીતે એનું પેલું કરવું? એવું નહીં. હવે આપણે આટલા બધા ઊંડા ઉતરવાની જરૂર છે. આપણે સમજીએ કે ભાઈ શ્રીમદ સ્વામી વિતરાગ પરમાત્મા છે, બરાબર? આટલું સમજ્યા ને. શિવજી છે, શિવ એટલે કલ્યાણ સ્વરૂપ. તો કે આ શ્રીમદ સ્વામી કલ્યાણ સ્વરૂપ ખરા કે નહીં? હવે કૃષ્ણ ભગવાન છે, તો કૃષ્ણ ભગવાન વાસુદેવ થઈ ગયા. તો વાસુદેવ થઈ ગયા એટલે શું? તો કે એમને બહારથી ચારે બાજુથી અધર્મના સંજોગ હોય, એટલે કે પ્રતિકૂળ સંજોગો હોય, પ્રતિકૂળ ભયંકર પ્રતિકૂળ સંજોગો હોય. પણ એમની અંદર સ્થિરતા એવી ગજબની હોય ને કે અધર્મનો સંજોગ કે પ્રતિકૂળ સંજોગ પોતે વિચલિત ના થાય, અંદર સ્ટેડી રહે, હાલી ના જાય. અને એટલું જ નહીં, પણ એ પ્રતિકૂળ સંજોગો ઊભા એટલે એ જેના નિમિત્તે ઊભા થયા એ નિમિત્તો માટે એમની કલ્યાણની ભાવના હોય, કેમ કરીને એનું હિત થાય એવું. તો કે આવા કૃષ્ણ ભગવાન. એટલે આ સમજણ સાથે આપણે ભજવાના છે. હવે વિતરાગ કરીએ તો એક તો વિતરાગ એટલે શું એ સમજ ના હોય, ખાલી શબ્દ બોલીએ, પણ વિતરાગતા આપણે સમજાય નહીં ને. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ, જેનું પોતાનું સંપૂર્ણ કલ્યાણ થઈ ગયું એટલે તો વિતરાગ જ કહેવાય ને. એટલે વિતરાગ માટેની એક સિમિલી છે. તો પછી એ લોકો સાથે મેં સ્ત્રીનું એ સાથે જોઈન્ટ કેમ રાખે છે? હા હા હા, સારો પ્રસંગ, સારો પ્રસંગ. હા, પાર્વતી, શિવ ને પાર્વતી શિવની જોડે પાહા. રામ ને સીતા. એટલે આ બધું તમને છે ને આ ભેદ બુદ્ધિ વાળા બધું શીખવાડે. તમે સાચી વાત કરું, પાર્વતી એટલે પ્રકૃતિ, પાર્વતી એટલે પ્રકૃતિ,
કીર્તિભાઈ જો સમજવું હોય ને તો આ જ્યાં બેહો બેહો. આ સોફા કાઢે. આ કોઈ પણ શિવ મંદિર હોય ને તો વચ્ચે મોટું શિવલિંગ હોય અને પાછળ ગોખલામાં પાર્વતી હોય, બરાબર છે? એ તો આ નવા મંદિરો બને ને એમાં શિવ પાર્વતી જોડે બનાવી દીધા, સાથે જ હોય. પણ પાછળ હોય, જોડે ના હોય સાથે, નહીં? પાછળ ગોખલામાં હોય. હા. નીચે વચ્ચે પેલું શિવલિંગ હોય હા. અને પાછળ દિવાલમાં ગોખલો બનાવે અને એમાં પાર્વતી મૂક્યા હોય. ખ્યાલ આવ્યો? હવે કોઈ મંદિર વાજા તમે જોજો ને એટલે ખબર પડશે. મંદિર આપણે જરા મંદિર છે, બીજા બધા મંદિરો હિન્દુ મંદિરોમાં હોય તો બંને મૂર્તિઓ સાથે જ હોય છે. તો શિવલિંગ હું તમને એ સમજાવવા માંગુ છું કે આ નવા જમાનામાં બધું ઘૂસી ગયું એમ. બાકી ઓરિજિનલ શું હતું? આ કોઈને પણ પૂછો ને મોટી ઉંમરનાને કે ગામમાં શિવ મંદિર હતું, શિવની જો પાર્વતીની મૂર્તિ હોય કોઈ દિવસ? ગોખલામાં જ હોય પાછળ. આ તો હવે પછી નવા જમાનાનું કાઢ્યું એમ કે ચાલો એક જણા મૂક્યું કે આ શિવ ને જોડે પાર્વતી એમ. જેમ પેલું રામ રાધા કૃષ્ણ મૂકે ને એમ, રામ ને સીતાને મૂકે એમ કે જોડે આ પાર્વતીએ મૂકી દો કે. પણ સમજાવવા માંગુ છું કે તમે કોઈ પણ શિવ મંદિરમાં જાઓ ને, સોમનાથ જાઓ કે ક્યાંય જાઓ ને, તમને આવી શિવ પાર્વતીની ભેગી મૂર્તિ જોવા ના મળે. આ તો અત્યારે અહીંયા મૂકી દે એમ. પણ શું હોય તો કે આ શિવજીની મૂર્તિ હોય, શિવલિંગ હોય અને પાછળ ગોખલામાં પાર્વતીની મૂર્તિ મૂકી હોય. પાર્વતી એટલે પ્રકૃતિ. કીધું સમજાય? પાર્વતી એટલે પ્રકૃતિ અને શિવજી એટલે પુરુષ. પુરુષ એટલે સમજાવો. આ તમે શું માનો કે હું પુરુષ એવું માનો કે ના માનો? કીર્તિભાઈ આ છે આ કે હું પુરુષ એવું કહો ને તો કે આ પુરુષનો દેહ છે એટલે હું પુરુષ એવું આપણે માનીએ. પણ જે ભગવાનની દ્રષ્ટિએ જોઈએ ને તો આ દેહ એ પ્રકૃતિ કહેવાય. દેહ સ્ત્રી દેહ હોય કે પુરુષ દેહ હોય બંને પ્રકૃતિ કહેવાય. અને પ્રકૃતિને સ્ત્રી કહી. પ્રકૃતિ કેવી? એટલે પ્રકૃતિ સ્ત્રીમાં ગણાય અને મય જે આત્મા છે, ચેતન છે, ભગવાન છે એને પુરુષ કહેવાય. તો કે આ મંદિર, શિવ મંદિરમાં જાય એટલે જુએ કે આ વચ્ચે આ શિવલિંગ છે, પાછળ પાર્વતી છે, તો કે આ પુરુષ અને પ્રકૃતિ બંને છે સાથે. સમજાય? આ તમારા દેહમાં પુરુષ ને પ્રકૃતિ બંને સાથે. પણ અત્યારે શું થયું છે? પ્રકૃતિ પુરુષ ઉપર હાવી થઈ ગઈ છે. સમજાય? એટલે આ પ્રકૃતિ પુરુષ પર હાવી થઈ ગઈ. એટલે જયારે આપણે શિવ મંદિરમાં દર્શન કરવા જઈએ ને જોઈએ ને ઘરે આ શિવજી એકલા છે, પાછળ પાર્વતી છે અને આ કેવા શિવજી પ્રકૃતિથી પળ થયેલા છે. અને મારું પણ કલ્યાણ ક્યારે થશે કે આ ચડી બેઠેલી પ્રકૃતિ, આ પ્રકૃતિથી હું પળ થઈશ ત્યારે મારું કલ્યાણ થશે. એટલે કે હું અસલ શિવ સ્વરૂપમાં આવીશ. એટલે કે હું જ્યારે આત્મ સ્વરૂપ થઈશ ત્યારે હું પુરુષ કેવો. એટલે એને જ્યારે ભાન થાય કે ના, હું આ કીર્તિભાઈ નથી, હું આત્મા છું, હું શુદ્ધ ચેતન છું અને આ તો પ્રકૃતિ, ત્યાર પછી એ પુરુષ થયો કહેવાય. અને જ્યાં સુધી પુરુષ થયો નથી ને ત્યાં સુધી પુરુષાર્થ હોય નહીં, ભ્રાંતિનો પુરુષાર્થ કહેવાય. આ બધી જે દોડધામ કરે ને બધો ભ્રાંતિનો પુરુષાર્થ કહેવાય. ભગવાનની ભાષાનો દરઅસલ પુરુષાર્થ પણ પુરુષ થયા પછી ચાલુ થાય. પછી તો કઈ કરવાનું નહીં, પુરુષ થઈ ગયો હા, તો પછી કરવાનું કઈ રહેતું જ નથી. કશું નહીં કરવાનું. પછી શું કરવાનું? કઈ નહીં કરવાનું. છબલી કઈ નહીં પડવાનું. પુરુષાર્થ તો કરવાનો રહે જ નહીં. ના, કશું નહીં કરવાનું. એ સાથે હોય ત્યારે જ કરવું પડે. કઈ કશું જ નહીં કરવાનું. મંજિયા નહીં ઉગાડવાનું, કશું નહીં કરવાનું. ખાવા પીવાનું નહીં, કશું જ એ નહીં. જ ના હોય તો પછી
સ્ફૂર્તિ એટલે વ્યવહારિક પેલો છે અને પેલો નિશ્ચય જ થઈ ગયું કે ભાઈ આ આત્મા છે, બધામાં જ છે, આપણામાં બી છે, બધા દરેક આત્મા તો આપણે દરેક આત્માના પગે લાગી આપીએ છીએ. એ આત્મા છે, પણ આત્માનો વિકાસ એટલો નથી થતો કે જેથી એ સ્વરૂપ આપણને આનંદમાં મળે, આપણે જ્ઞાનને આનંદ મળે. બરાબર. એટલે શું છે કે એ પહેલા તો આ શંકા, આજે જે આમ પાક્કી માન્યતા છે ને, તો કે આ દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ, ગાઢ અને અવગાઢ મિથ્યા દ્રષ્ટિ, તો કે ફ્રેક્ચર થઈ ગયું ને. એ ફ્રેક્ચર ના થઈ હોય ત્યાં સુધી શબ્દથી આત્મા આત્મા બોલે ખરો, પણ જેની દ્રષ્ટિ ફ્રેક્ચર થઈ હોય ને તો જો બોલે અહીં હાથે તો છૂટું પડી જાય. કંઈક થાય ને બોલે ને કે ભાઈ આ તો આ દેહરે થયું, હું તો શુદ્ધ આત્મા, એની હાથે છૂટું પડી જાય, આનંદ ઉભો થઈ જાય. એ થતું નથી. હા, એટલે છૂટું નથી પડ્યું, કઈ વાંધો નહીં. એટલે રાખજો ને ભાઈ, છૂટું પાડવાનું છે. ત્યાં બીજું શું કહું ત્યાં. હા, તો હું તમને પ્રમાણ બતાવું છું ના, ના, બરાબર. કે આ મિથ્યા દ્રષ્ટિની ગંધથી તૂટી ફ્રેક્ચર થઈ ત્યાર પછી ભાન થાય, એ પેલા ભાન થાય નહીં. અને એ એકવાર ફ્રેક્ચર થઈ તો પછી એ થયેલું સંકેત ક્યારેય વમી ના જાય, એ જાય નહીં. આ તો બહુ મોટું છે, આ તો સમજાય. કૃષ્ણ ભગવાન કે આ તો આ જૈનો બધું બોલી નાખે, આવું મોટા પુરુષો માટે બોલાય નહીં. આ શક્તિ વાળા પુરુષો હોય ને એની ગતિ માટે વિચાર કરાય નહીં, કારણ કે શક્તિ વાળા છે, સમજાય. આજે ભલે ને એમ કે આ પર્વત પર નીચે ઉતર્યા છે, પણ એમને જ્યાં ઉપર ચડવાનું ચાલુ કરશે ને તો ત્યાંથી ક્યાંય આગળ જતા રહેશે, કારણ કે શક્તિ વાળા છે. એટલે સ્વર્ગ અને નરક બંને વસ્તુ છે ખરી. હા, એ તો હોય છે, તો હોય જ ને. તમે આ જૈન થઈને આવું મને પૂછો છો. ના, એટલે આ તો હોય પણ આપણને કઈ અનુભવ નથી થતો કે એ આપણે તમને અનુભવ નથી ને મને અનુભવ નથી. આ એટલે અનુભવ એટલે અત્યારે કઈ યાદ નથી. બધે રખડી તો આયા જ ને, બધે સ્વર્ગમાં નર્કમાં ને જાનવર કે બધે રખડી આવ્યા, પણ અત્યારે યાદ ના હોય ને. કઈ જગ્યા બાકી રાખી? આ મોક્ષે જતા પહેલા એકે જગ્યા ફરવામાં બાકી રાખી હોય નહીં. એ તો ફિક્સ બધી જગ્યાએ જવું જ પડે. ફિક્સ એવું નહીં બાપા, હવે તો ઊંધું પકડી લો છો. નહીં એટલે એમ કે તમે બધું ફરીને પછી જ મોક્ષ જવાય. બધે ફરી આયા હોય, કશું છોડ્યું ના હોય, સમજાય, કશું છોડ્યું ના હોય. હવે મોક્ષનો અમને થોડો ઘણો અનુભવ કરાવો કે અમને મોક્ષ મેળવવાની ઈચ્છા કેમ થાય? હવે ઈચ્છા તમને થવા જ મળી છે ને. ના નહીં, હજી પાકમાં પેલું નથી એમ કે બુદ્ધિ અમારે બે બાજુ ફેરફાર થઈ જાય. ના ના ના, એટલે એ શું કહે છે, એમનો પ્રશ્ન સારો છે કે અમને મોક્ષની ઈચ્છા કેમ થાય. મોક્ષમાં ઈચ્છા થાય ને, અને એવું કંઈક. મોક્ષમાં શું છે કે એવું કે જે તું અહીંયા નથી ને ત્યાં છે, કે જેથી એમાં અમને લાગે કે ભઈ ત્યાં ગયા પછી આપણે બરાબર શાંતિ કરશું, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા બધા ઘણા પ્રોબ્લેમ છે પણ ત્યાં કશું નથી. એટલે પણ એવું મને થયું. એટલે કવર નહીં મને પૂછો મોક્ષમાં જઈને શું કરવાનું, બોર થઈ જાય નહીં. એનો એ પ્રશ્ન કરો હા, પહેલે. બરોબર થઈ ગયું. શું કરશું? તમે નતા એટલે શરીર તો છે ને. તમે કહેતા તમે એન્જોય કરવાનું, મોક્ષનો આનંદ મેળવવાનું, તો કેવી રીતે તમે એને જે પ્રશ્ન કરતા તમે હતા, તમે નતા. એને પ્રશ્ન કર્યો કે મોક્ષમાં શું હોય એમ. શું પ્રશ્ન હતો તારો? મોક્ષમાં શું કરવાનું હોય? મોક્ષ તને ગમે ખરો પેલા? અહીંથી તને લઈને મોક્ષમાં મૂકી દે, તને ગમે ત્યાં આગળ? કે ભાઈ ત્યાં જાય આગળ કેવી રીતે ખબર પડે? આ તો જ્યાં હોય તો પછી એટલે એને પ્રશ્ન કર્યો કે મોક્ષમાં શું કરવાનું હોય. એટલે મેં એને ખાલી સિમ્પલ જવાબ આપ્યો, મોક્ષમાં કશું કરવાનું ના હોય. એને પ્રશ્ન શું કરવાનું હોય એટલે મારે એટલો જ જવાબ આપવો પડે ને. એટલે મેં ટુ ધ પોઈન્ટ એને જવાબ આપ્યો, મોક્ષમાં કશું કરવાનું હોય નહીં.
એટલે એનો બીજો પ્રશ્ન આવ્યો, તો કે પછી બોર થઈ જાય ને કશું કરવાનું ના હોય. હવે વાત એનો પ્રશ્ન ખોટો છે? એકદમ પરફેક્ટ, કે બોર થઈ જાય ને કશું કરવાનું ના હોય તો. એટલે બધું ના મોક્ષમાં બોર પણ ના થાય, થાકીએ ના જવાય. બોર પણ ના થાય, થાકીએ ના જવાય. એટલે આમ અમે જોવા મળે કે આવું કેમ એમ. તો મોક્ષમાં દેહ હોય ને, દેહ હોય તો તને થાક લાગે, દેહ હોય તો તું માદો પડે, દેહ હોય તને ભૂખ લાગે, અને મન હોય તો તું બોર થઈ જાય. તો દેહ મોક્ષમાં તો મન વચન કાય છે નહીં, એટલે એ તો બધો ભાગ આખો ઉડી ગયો. તો ત્યાં શું રહ્યું? તો ત્યાં ખાલી આત્મા રહ્યો. આત્મા તો કે આત્મા બધા કેવો રહ્યો કે એની ઉપર કોઈ જાતનું આવરણ હોય નહીં, એટલે કે એનો બધો સ્વભાવ ખુલ્લો થયેલો હોય. એના જે અનંત ગુણો છે, એકે ગુણ પર એકે આવરણ રહેવું હોય નહીં. એના મેઇન ગુણ શું થાય? જ્ઞાતા, દ્રષ્ટા અને પરમાનંદ. એટલે કે જોવું, જાણવું અને પરમાનંદ, પરમાનન્ટ હેપીનેસ, બ્લિસ, એમાં રહેવું. તમે જુઓ અને જાણો તો તમારે એનું તો રિએક્શન તો કઈ આવવું જોઈએ કે તમે કોઈ વસ્તુ જુઓ. હા. આમાં એવું છે કે આ બુદ્ધિથી જુએ ને જાણે એનું રિએક્શન આવે, અને આ સ્વભાવથી જુએ ને જાણે તો ખાલી જોવાને જાણવા પણ જ હોય. ખ્યાલ? આ તો આપણે શબ્દ બોલીએ કે જોવું ને જાણવું, પછી આ બુદ્ધિના લેવલનું છે એ તો પકડાતું જ નથી. એટલે વાત કરી કે ત્યાં દેહ નથી, એટલે કે આ દેહ નથી ના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર નથી. એટલે આ મન ને બધું હોય તો બોર થઈ જાય. ચાલો હવે ચાલો ક્યારના 5 કલાકથી બેઠા જ કે હવે જે ઊભા થઈએ, ચાલી આવીએ, આમ કરીએ, તેમ કરીએ, થાય કે ના થાય? કે હવે થોડો આરામ કરીએ, થોડું સૂઈ જઈએ. તો દેહ હોય તેને સુવાનું મન થાય, પણ આ તો ત્યાં તો પોતાના સ્વભાવમાં છે. એટલે કે એનો સ્વભાવ શું? જોવું અને જાણવું. તો કે એને શું જોવાનું? તો કે આ જગતના બધા દ્રશ્યોને દેખાયા કરે. શું જાણવાનું? તો કે આ જગતના બધા જ્ઞેયો એને જાણ્યા કરે. પાછું કે એક જ જગ્યાએ તો ના, એ બધા જ્ઞેય નિરંતર બદલાયા કરતા હોય. જેમ અરીસા આમ પેલા માણસો લાઈનમાં ચાલતા હોય એમ, અને વચ્ચે અરીસો મૂક્યો હોય તો બસ ચાલતા ચાલતા આમ જુએ તો દરેકને પોતાનું પ્રતિબિંબ દેખાય. બરાબર છે? પેલા અરીસામાં જ્ઞેય તો બદલાઈ ગયું ને, એક ગયો, બીજો ગયો, ત્રીજો ગયો, બદલાયા જ કરે. હવે અરીસો તો સ્થૂળ છે એટલે એને આનંદ ના થાય, પણ જે આત્મા છે એ જુએ, જાણે અને પોતાના જે સ્વભાવ છે, ઇનહેરન્ટ નેચર. જેમ બરફનો સ્વભાવ ઠંડો હોય, બરફ ક્યારેય ગરમ હોય ખરો? બરફને ભઠ્ઠામાં નાખે તો ગરમ થઈ જાય? તો પછી એને બરફ ના કહેવાય. એવું આ આત્માનો સ્વભાવ પરમાનંદ છે. તો કે એના પરમાનંદમાં જ હોય કાયમ. હવે એના પરમાનંદમાં હોય એટલે બીજું કશું એને અડે ખરું? પાછું ત્યાં મોક્ષમાં બીજા સંયોગ જ નથી. બીજા બધા સંયોગ હોય ને તો કોઈ વાર બંધાવાનો સ્કોપ હોય, પણ કોઈ સર્કમસ્ટન્સ જ નથી, એટલે બંધાવાનો કોઈ સ્કોપ જ નથી. એટલે આ ત્યાં આગળ આ તો આમ જ દાદા આમ એક બુદ્ધિથી સમજાય ને એટલા માટે કે બધાને કે ત્યાં કેટલો બધો આનંદ હોય, ઓહો કેટલો બધો આનંદ હોય કે મોક્ષમાં કોઈ આત્મા હોય એનું 1 સેકન્ડનું સુખ એ પૃથ્વી ઉપર લાવે ને. એક દાખલો આપતા હતા કે એનું 1 સેકન્ડનું સુખ પૃથ્વી ઉપર લાવે તો આખી પૃથ્વીના બધા જીવોને 1 વર્ષ સુધી આનંદ 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 રહે. એ તમે કલ્પના ના કરી શકો એવું છે. અને એની સામે અહીંના બધા સુખો, કીર્તિભાઈ, અહીંના બધા સુખો તમે ખાઓ છો, પીવો છો, ફરવા જાઓ છો, સૂઈ જાઓ છો, સારા કપડાં પહેરો છો, કોઈ તમને માન આપે છે કે તમને ગમતી વસ્તુ મળે છે, અહીંના બધા સુખો કેવા કહેવાય?
વિનાશ. ટેમ્પરરી, ચાલો ટેમ્પરરી, વિનાશી. એટલે આપણું જેનું જીવન છે એટલા પૂરતું ટેમ્પરરી પરમાનન્ટ છે. હા હા હા, જીવન બહુ સરસ. જીવન છે ત્યાં સુધી પરમાનન્ટ છે, પછી ટેમ્પરરી છે. અને માનવ જન્મ નહીં હોય તો પછી તો બધું ક્યાં જ થાય. આ તમારી વાત મને ગમી હો. તમારી બુદ્ધિ બહુ તીક્ષ્ણ છે. બે જાઓ ઉપર, વાંધો નહીં, બે જણ બે જાઓ ઉપર. એટલે હા ચાલો. હવે આમ આત્મામાં કોઈ ઇન્દ્રિય નથી, તો જોવું ને જાણવું આત્મા કઈ રીતે કરે? હા, એટલે આ ઇન્દ્રિયથી હું એ સમજાવવા માંગુ છું ને કે આ આંખથી જુઓ ને એ બુદ્ધિથી પકડાય. સમજાય? એ તો આપણું એટલે આ આપણે જે સમજીએ છીએ ને ઇન્દ્રિયોથી જોવા જાણવાનું. અચ્છા. અને આત્મા કઈ રીતે જુએ તો કે એનો જે જ્ઞાન પ્રકાશ છે એ જ્ઞાન પ્રકાશ આ બધે ફેલાઈ જાય આખા બ્રહ્માંડમાં. હવે એ જ્ઞાન પ્રકાશ છે કે આ સામે, અહીંયા સામે કંઈક આમ પેલું આ ટેબલ પર મૂકી હોય, કેરી મૂકી હોય, તો એ જ્ઞાન પ્રકાશ એ કેરી ઉપર પડે. હવે આ પ્રકાશ કેરી પર પડે તો મને અહીંથી જ દેખાય, આ બાજુથી. પણ આ જ્ઞાન પ્રકાશ હોય ને તો જેમ પેલું એમાં બધા સેક્શન કરે ને, બધા આમથી 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 બધા ચારે બાજુથી, એવું એને એ જ્ઞાન પ્રકાશ નેય પ્રમાણે, એટલે કેરી છે તો કેરીના નેય પ્રમાણે નેયાકાર થઈ જાય. અને નેયાકાર થઈ અને એને જેમ છે તેમ જાણે. જ્ઞેયાકાર એટલે શું? નેય પ્રમાણે આકાર. જ્ઞેય એટલે શું? આ કેરી ત્યાં મૂક્યું હોય નેય કહેવાય. નેય એટલે જાણવાની વસ્તુ. નેય એટલે જાણવા યોગ્ય. એટલે એ કેરી મૂકી હોય તો જાણવી પડે ને કેવી છે, આમ ખાટી છે, પાકી છે, મોરી છે, કાચી છે, પોચી છે, આફૂસ છે કે લંગડો છે, કે સરદાર છે કે રાજાપુરી છે. હા, એ તો જ ખબર પડે. એવું ને, એટલે બધું જ ખબર પડવી જોઈએ ને, બધું જ ખબર પડવી જોઈએ ને. તો કે એ આત્માનો જે જ્ઞાન પ્રકાશ છે એ જ્ઞેય પ્રમાણે, એટલે કઈના જ્ઞેય પ્રમાણે જ્ઞેયાકાર થઈ જાય અને આખો ફરી વળે એને. એટલે જેમ પેલું MRI માં બધા સેક્શન થાય ને એવું આમ 3 ડાયમેન્શનલ બધું ફરી વળે. એમ એટલે સમજવા માટે કહું છું, 3 ડાયમેન્શનલ એનાથી વધારે છે. અને પછી એને જેમ છે તેમ જાણે. એની જાણવામાં કોઈ જાતની ભૂલ હોય નહીં. આ MRI મશીન કોઈ વાર ભૂલ કરી નાખે, પણ પેલું ભૂલ ના કરે. એટલે એને જેમ છે તેમ જાણે. એટલે પ્રકાશ એટલે જાણવું. પ્રકાશ એટલે આમ ખાલી પ્રકાશ નહીં, પણ એને જાણવું. એટલે એનો જે જ્ઞાન પ્રકાશ છે ને એ જ્ઞાન પ્રકાશ ફરી વળે એટલે પ્રકાશમાં પછી જાણે. જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે જોવું. એટલે આ જ્ઞાન પ્રકાશ, એટલે જ્ઞાન પ્રકાશ તેને બધું જાણે. આ દર્શન પ્રકાશ એટલે એનાથી દેખાય. એટલે આ જે છે ને આખું આમ આવી રીતે એને અંદર આનંદ રહ્યા કરે. એટલે સિદ્ધ ગતિમાં આત્મા હોય તો ત્યાં જ બેઠા હોય તો બધા જ્ઞેયો એને દેખાયા કરે. આખું બ્રહ્માંડ. હવે તમને જો એક સિમિલી આપું. અહીંથી તમારે 3 કલાક લોંગ ડ્રાઈવ કરવાનું હોય કીર્તિભાઈ, અને કોઈ ડ્રાઈવ કરતું હોય ને તમને બાજુમાં બેસાડ્યા હોય, ફ્રન્ટમાં જ બેઠા હો, તો તમે બેઠા હો તો શું કરો? રોડ પર ગાડી હોય, બાજુમાં ઝાડ બધા જતા હોય, તમે જોયા કરો ને. શું કરીએ આપણે? જોયા કરીએ ને. તો આ 3 કલાક ડ્રાઈવ કરે તો મજા આવે ને. હાથ પગ દુખતા હોય એ વાત જુદી છે ને, તને એટલે એનો એટલો આનંદ આવે ને. તો કે મજા કેમ આવે છે, આનંદ કેમ આવે છે? તો કે એની સામે બધા જ્ઞેય આવે છે. એક પછી એક ઝાડ આવતા જાય, એક પછી એક મકાનો આવતા જાય, એક પછી એક ગાડીઓ આવતી જાય. એ બધા જ્ઞેયને જાણે ખરો, પણ ક્યાંય ચોંટે ખરો? ચોંટે નહીં. તો કે આ બધા જ્ઞેયોને એને જોયા કર્યું એટલે એના અંદર આનંદ ઉભો થાય. ચોંટવાનો તો સવાલ નથી, કારણ કે ગાડી પસાર થતી હોય. એ સમજાવું. હા, એટલે ચોંટે નહીં એટલે આનંદ થાય, અને ચોંટે તો આનંદ ના થાય. તો હવે પણ ત્યાં મોક્ષમાં તો શું છે ને, એના જ્ઞાન પ્રકાશમાં બ્રહ્માંડના બધા જ્ઞેયો ઝરક્યા કરે, અને આ જ્ઞેયો બદલાયા કરે.
અને એ પોતે જોયા કરે, જાણ્યા કરે. એટલે એ જોયા કરે, જાણ્યા કરે એટલે અંદર મોટો આનંદ ઊભો થાય, પરમાનંદ. એટલે એવો ગજબનો આનંદ હોય ને, એની સામે આ બધા વિનાશી સુખો તમે કહો છો ને, વિનાશી સુખો, પણ તમે તો વિનાશી સુખ કહો એટલે સુખ માનો ને, સુખ તો ખરું ને વિનાશી સુખ એટલે. જો સુખ, આ વિનાશી સુખ સુખ હોય તો પછી બધાને સુખ આપે કે ના આપે? કીર્તિભાઈ, આપે ને. આ ખાવામાં હવે ખાવામાં સુખ ખરું કે નહીં? કેરી ખાધી તો કેરી તમે હા પાવ. હવે તમને મારે તમને વાત સમજે છે એટલા માટે કહું છું કે ખાવામાં સુખ ખરું કે નહીં? તો છે. તો ખાવામાં સુખ છે તો તમને ભૂખ લાગે ને ખાવાનું આપે, તમને સુખ આવે કે ના આવે? આવે ને. હવે તમે તો જૈન છો ને પાછા, એટલે વેજીટેરિયન ને પાક્કા? કંદમૂળ ખાવ છો કે નથી ખાતા? હું ખાઉં છું. તમે ખાવ છો ને? હા, વાંધો નહીં, કશો વાંધો નહીં. અમુક સમય સંજોગોના કરવું. ના ના, કશો વાંધો નહીં, કઈ વાંધો નહીં. આ તો ખાલી આમ જ મને તો આટલા સારા સારા પ્રશ્નો કોઈ જૈન છો એટલે કઈ કંદમૂળ નહીં એ ખાતો. નથી ખાતો. હું પહેલા નતો ખાતો. હા, પણ એવા સંજોગો જો જોબ કરી એમાં ઉત્પન્ન હા, થયા કે ભાઈ તે પણ બીજું તમારા વાઈફ સત્સંગમાં આવતા નથી નહીં? આવે છે. આવે આવેલા? આવે પણ એ પેલામાં ગયા છે, છોકરીને થઈ ગયા. હા, બરાબર. એટલે હું કહેવા શું માંગુ છું, વિનાશી સુખ કીધું તો એક હમણાં પતાવી દઉં. એટલે આ જે કહેવા હું શું માંગુ છું કે જો ખાવાનું સુખ આપવું હોય તો તમને ભૂખ લાગે ને તમને ખાવાનું આપો તમને સુખ લાગે, તો કોઈ માણસ માતો હોય ને એને ઉલટી થતી હોય ને એનું ખાવાનું આપો તો શું થાય? સુખ આવે? એટલે જો વસ્તુ સુખ આપતી હોય તો બંનેને સુખ આપે. અથવા બીજી રીતે વાત કરું કે તમને ભૂખ લાગી છે અને તમને પેલું ચિકન આપે તો શું થાય? સુખ આવે? ચિકન આપે, નોનવેજ આપે તો સુખ આવે? હા કે ના? તો બોલો પ્રભુ. નહીં, એટલે નાકના એટલા માટે કોઈ સમય તમે મનથી નક્કી કર્યું મારે અહિંસાવાળું આપો હું શું કહું છું, મેં તમને પહેલા પ્રભુ મેં તમને પહેલા પૂછી લીધું કે તમે ખાલી આમ કે કંદમૂળ ખાવ છો પણ બીજું બધું નથી ખાતા, એટલે મેં હવે તમને પૂછ્યું કે તમને નોનવેજ આપે, ભૂખ લાગે નોનવેજ આપે તમને સુખ લાગે? તો ના લાગે. સિમ્પલ વાત છે ને, વાત તો સિમ્પલ જ છે ને. પણ બીજો કોઈ મુસલમાન હોય નોનવેજ ખાતો હોય એને આપીએ તો કેટલો ખુશ થઈ જાય કે ના થઈ જાય? હવે જો વસ્તુ સુખ આપતી હોય તો તમને સુખ આપે ને નહીં સુખ આપે? પાંચ દુનિયાની કોઈ વસ્તુ સુખ આપે એવી છે ખરી? તો ના, વસ્તુ સુખ નથી આપતી. વસ્તુમાં તમારું સુખનું આરોપણ તમને સુખ આપે છે અને સુખનું આરોપણ દુઃખનું આરોપણ દુઃખ આપે છે. ખ્યાલ આવે? એટલે આ વાત હતી. હા, તમે શું કહેવા પૂછવા માંગતા હતા? બોલો. વિનાશી સુખ કીધું અને જે ભગવાનની માયા એમાં શું ફેર? આવો ભગવાનની માયા, એ તો આ લૌકિક શબ્દ છે, ભગવાનની માયા. બાકી ભગવાનની માયા હોય ખરી? માયાના બે પ્રકાર હોય. હા, બે પ્રકાર. બોલો. એટલે એક ભગવાનની દ્રષ્ટિએ કહેવાય, એક ભૌતિક દ્રષ્ટિએ કહેવાય. એટલે આમાં શું છે, ભગવાન હોય ને, ભગવાનથી માયા દૂર ભાગે. પણ આવા લોકોને સમજાય ને કે શું બન્યું, કેમનું થયું, શું થયું, એટલે શું કે આ ભગવાનની માયા. એટલે લૌકિક વ્યવહારમાં ખાસ તો વૈષ્ણવમાં આ શબ્દ આવી ગયો કે ભગવાનની માયા. આ થયું, આ કેમનું થયું, તો કે આપણને ખબર ના પડે, આ બધી ભગવાનની માયા. સમજે? પણ ખરેખર જુઓ તો ભગવાન હોય, ભગવાનથી માયા લાખ ગૌ દૂર ભાગે, એમની નજીકે જઈ શકે નહીં. એક લૌકિકમાં શબ્દ આવી ગયો કે ભગવાનની માયા. એટલે હવે આપણે કહીએ ભગવાનની માયા તો લોકો જલ્દી સમજી જાય, અને ખાલી માયા કહીએ તો ના સમજે પાછા. કારણ કે આપણું બચપનથી નાનપણથી આ શબ્દ સાંભળેલો છે ને, ભગવાનની માયા. આપણે જે ના કરી શકીએ એ ભગવાનની માયા. હા, તો બધું હા એવું છે ને. પણ
આપણે શું કહી શકીએ એ ખબર નથી, શું ના કહી શકીએ એ ખબર નથી, કઈ ખબર જ નથી. બધું અદભુત જ છે ને. આટલી ખબર હોય ને કે આપણે શું કરી શકીએ એમ છીએ અને શું નથી થતું, આપણાથી શું નથી થતું, તો બહુ મોટું કલ્યાણ થઈ જાય. બધું અદભુત ને, પણ લાગે કે આ અહીંયા કરીશું કહ્યું લાગે ખરું પણ થાય નહીં. એ કેમ લાગે ખરું પણ થતું નથી? કારણ કે જે ભ્રાંતિમાં છે એટલે હજુ ભ્રાંતિ ગઈ નથી માટે. ભ્રાંતિમાં છે એટલે અજ્ઞાનમાં છે એટલે. હા, તમે તો આપણું ભગવાનની તમે સમજો માયા વાળું. હા, આગળ પૂછો સારો પ્રશ્ન કર્યો. ક્યારેક માયા માયાનું એ બે પ્રકારનું કે છે ને એ એમને એમને માયા છે, હા એની પોતાની માયા છે. હા હા એ તો એમને ખબર હશે કેવો અનુભવ થયો છે. એટલે જાણવું હતું કે ઘરમાંથી એ બરાબર પ્રકારની માયા કે છે ને એટલે એ સર્જરા એમનો એ પેલા એટલે આ તો આમાં શું છે, તો કેવું કે બે એક ભગવાનની માને કે આ બહારની માયા. પણ શું છે, બધી માયા જ છે ને. ભગવાનની માયા હોય નહીં. જ્યાં અજ્ઞાનતા હોય ત્યાં માયા હોય. સમજે? જ્યાં અજ્ઞાનતા હોય ત્યાં માયા હોય. ને જ્યાં ભગવાન હોય માયા એટલે અંધારું. અને જ્યાં ભગવાન હોય ત્યાં પ્રકાશ હોય. ને પ્રકાશ હોય ત્યાં અંધારું હોય નહીં. પણ માતાજીને પણ માયાનું સ્વરૂપ કહેતા હોય છે. આ બધું કહેવાય ને તો પછી માતાજીને માયાનું સ્વરૂપ કે માતાજી પ્રાકૃતિક શક્તિ કે. એટલે બધું આ કેવું છે કે પછી તો જેને જે સમજે એ પ્રમાણે બોલ્યા કરે. પણ બધા જે બધું બોલે છે કે સાચું છે? બોલે ખરા પણ સાચું છે? એટલે આવું તો સિદ્ધાંત જુઓ ને કે માયા એટલે અંધારું અને જ્ઞાન એટલે પ્રકાશ. તો જ્યાં જ્ઞાન હોય ત્યાં માયા હોય ખરી? ના. હવે સમજો આગળ. શું નામ તમારું? પ્રફુલ્લ ચોકસી. પ્રફુલ્લ ચોકસી. આપણે પહેલી વાર મળે કે પહેલા મળ્યા છે? ગયા વર્ષે આવ્યા હતા. હું આવે ત્યારે આવેલા. ગુરુ પૂર્ણિમા ગુરુ પ્રિયા બધા વાત ના થઈ હોય ને, પણ એટલા બધા શું ખબર પડે. એટલે આગળ બોલાયા, નહીં તો પાછળ ના બોલતા. પણ ચોકસી ને તો બધું આ બધું ચોકસાઈ હોય જ બધી આ બધી ના હોય કે ચોકસી ને હોય બધું. ચોકસાઈ છોડી દીધી બહુ. હા, આ મેઇન ઘરેલું કા કહેવાય ને. એ કઈ ચોકસાઈ છોડી દીધી કે તો મિનેશાંતિ કે ઘરેણાની નહીં, પણ આ ખરું ઘરેણું તો આ છે. ચોકસી તો બધે કરે છે, તમારી સામે કરે છે ભાઈ. એનો પ્રશ્ન છે એનો જવાબ હા, એ ચોકસાઈ જ કરે છે ને. એ ચોકસી કહેવાય. ધંધાદારી રીતે છોડી દીધી છે. ફાધરનો બિઝનેસ હતો ચોકસીનો. હમ ફાધર કંટાળી ગયા હતા કે હવે તમે બધા એજ્યુકેશનમાં જાઓ. ના, ચાલો સારું છે. એટલે આજે માયાની વાત કરીએ છીએ ને, શું નામ કયા ચોકસી નામ શું? પ્રફુલ્લ. પ્રફુલ્લભાઈ, આ તમે જે વાત કરી ને, તો કે આ પ્રફુલ્લભાઈ તમારું નામ છે ને, તમે કહો ને મારું નામ, એ તમારું નામ જ છે ને, તમે નહીં ને? તમે પૂછ્યો તો કેવાય કે હું છું. પણ શું તમે શું કહ્યું કે પ્રફુલ્લભાઈ મારું નામ છે? એટલે શું કે પ્રફુલ્લભાઈ તમારું નામ છે, તમે પોતે નહીં. બીજી રીતે કહીએ, આ કહે તમારું ઘર હોય, તમે કહો ને કે આ મારું ઘર છે. હવે તમે જે કહો મારું નામ, એવું અહીંયા શું મારું ઘર, તો તમે કહો કે મારું ઘર, તો ઘરને તમે જુદા કે નહીં? ઘર એ ફિઝિકલ વસ્તુ છે. હા, એટલે ઘર ને તમે જુદા થયા ને, બંને અલગ થયા. પછી તમે બીજું કંઈ પણ કહો મારી કાર, તો તમે જુદા થયા. પછી તમે કહો કે મારું ટી શર્ટ, તો તમે જુદા થયા કે ના થયા? એવું આપણે શું કહીએ કે મારો દેહ, એવું કહીએ ને કે મારો દેહ, એટલે દેહથી શરીરથી તમે જુદા થયા કે ના થયા?
એટલે કે જ્યાં જ્યાં આપણે મારું 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 કહીએ છીએ, માય માય કહીએ છીએ, એ હું અને મારું, આઈ એન્ડ માય, બાય ડિફોલ્ટ દે આર સેપરેટ. પણ અત્યારે તમારી માન્યતા ક્યાં પડી છે? મારામાં પડી છે. એટલે મારું નામ પ્રફુલ્લ, પણ તમારી માન્યતા થઈ ના હું જ પ્રફુલ્લ છું. એટલે મારું એ આત્મા કહેવાય કદાચ, અને નામ એ આઈડેન્ટિફાયર કહેવાય. આત્મા આત્મા બધા કહે છે બરાબર છે, એટલે આત્મા છે નહીં એવું નહીં. પણ અત્યારે તમારી માન્યતા ક્યાં છે કે હું પ્રફુલ્લભાઈ છું એમાં છે. સમજાય? તો કે હું પ્રફુલ્લભાઈ છું. પ્રફુલ્લભાઈ તો તમારું નામ છે, એ તો આ વ્યવહાર ચલાવવા માટે, આઈડેન્ટિફિકેશન માટે તમને નામ આપ્યું, વ્યવહાર ચલાવવા માટે. અને તમે માની લીધું કે હું પ્રફુલ્લભાઈ છું. તો પ્રફુલ્લભાઈને બદલે પ્રદ્યુમ્નભાઈ આપ્યો હતો એ માની જીવત, પ્રશાંતભાઈ આપ્યો તો પ્રશાંતને જીવત ને. તો માયા ના મળે. એટલે આ જે માયા છે ને, તમે ખરેખર જે છો એ તમે જાણતા નથી, અને હું પ્રફુલ્લભાઈ છું એવું માનીને જીવો છો, એ બધી માયા કહેવાય. સમજાયું? એ બધી માયા કહેવાય. હવે ભગવાનની વાત કેવી છે કે તમને આ મનુષ્ય જન્મ મળ્યો ને, આ મનુષ્ય દેહ મળ્યો, તો કે આ મનુષ્ય દેહ ભણવા માટે, પૈસા કમાવા માટે, લગ્ન કરવા માટે, કે આ છોકરાનું ધ્યાન રાખવા માટે, કે સારા કામો કરવા માટે મળ્યો છે એવું નથી. આ મનુષ્ય દેહ મળ્યો ને તો આપણા જીવનનો છેલ્લામાં છેલ્લો ધ્યેય, અલ્ટિમેટ ગોલ ઓફ અવર હ્યુમન લાઈફ એ શું છે કે હું ખરેખર કોણ છું એ જાણવું, એ આપણા જીવનનો છેલ્લામાં છેલ્લો ધ્યેય છે. સમજાય? અને એ જાણી લીધું તો આ મનુષ્ય જન્મ સાર્થક થયો. નહીતર ગમે એટલા સારો કામો કરે ને તો બહુ મોટી પુણ્ય બંધાય, દેવગતિમાં જાય, મનુષ્યમાં ઊંચી ગતિમાં આવે, પણ મનુષ્ય જન્મ સાર્થક થયો ના કહેવાય. ઇવન દેવગતિમાં જાય ને તો પણ દેવોને પણ મનુષ્ય બહુ દુર્લભ કયો, કારણ કે દેવગતિમાંથી મોક્ષે જઈ શકે નહીં, ખાલી મનુષ્ય ગતિમાંથી જ મોક્ષે જાય. એટલે દેવો પણ મનુષ્ય ગતિને ઝંખતા હોય. ખ્યાલ? એટલે આજે આ માયા ક્યાં સુધી? પોતે હું કોણ છું એ જાણતો નથી ત્યાં સુધી. એટલે આમ જોવા જઈએ કે તમે ખરેખર જે છો એ તમે જાણતા નથી, તમે જે નથી એ માનીને જીવન જીવો છો. એટલે કે પોતે પોતાના નિજ સ્વરૂપથી અજાણ છો, અજ્ઞાન છો. અજ્ઞાન એટલે ઇગ્નોરન્સ. તો કે આ શું છે અત્યારે? તો કે એટ પ્રેઝન્ટ સેલ્ફ ઇગ્નોરન્સ છે. સેલ્ફ ઇગ્નોરન્સ. તો કે આ જ્યારે સેલ્ફ ઇગ્નોરન્સ જાય અને હું ખરેખર કોણ છું એ જાણો, પછી પેલી માયા નાસી જાય, પછી માયા ઊભી રહે નહીં. તો આ માયા કાઢવી છે? વિચારીને કે જો મને, હા કે ભાઈ માયા કાઢો પછી મારા પછી પાકું જ કરવું પડે ને. આપણે પર્સનલી વાત કરીશું. એમના મિસિસનું નામ માયા છે એટલે જ. ઓહો, આને ફસાઈ ગયા. એ એમને કાઢી નાખી. વિચારો કે આ ગાડીઓની તરફ હા, હિંમત છે બોલવા કે માયા કાઢવી છે. કન્ફ્યુઝ થઈ ગયા કે હા, કઈ હા. કોણ કર્યું? ના ના, આમ તો અમારે થઈએ છે. હા, ના ના ના, કઈ વાંધો નહીં. એ મારા ઓળખાણ કોઈ કામ થઈ જાય. પણ કેવું છે, સાચું કહું, એ ઘરમાં છે એ માયાની ઓળખાણ સાચી પડે ને તો મોટું કામ થઈ જાય. એની જો આપણે જેમ છે તેમ ઓળખાણ પડે ને, અને એને આપણે નિભાવતા આવડ્યું ને તો આમ જ મોક્ષ થઈ જાય. પ્રયત્ન ચાલુ છે. પ્રયત્ન ચાલુ છે. કેટલે સુધી પહોંચ્યા? 50%, 60%? 20% બાકી છે. એટલે આ કેવું છે કે આ પ્રકૃતિની ઓળખાણ પડે ને
જેટલી પ્રકૃતિનું ઓળખાણ પડે એટલું પોતાની અંદરની ચોકસાઈ વધે પોતાના નિજ સ્વરૂપમાં. અને આ પ્રકૃતિ એક્ઝેક્ટ જેમ છે તેમ દેખાય ને ત્યારે પ્રકૃતિ છૂટો પડ્યો હોય ત્યારે જ જેમ છે તેમ દેખાય. એટલે આ ભગવાન રામ હતા એ પ્રકૃતિથી પલ થયેલા. કૃષ્ણ ભગવાને અર્જુનને શું કહેલું કે ત્રૈગુણ્યા વિષયા વેદો નિસ્ત્રય ગુણ્યો ભવા અર્જુન, કે અર્જુન આ પ્રકૃતિ છે ને એ ત્રિગુણાત્મક છે, 3 પ્રકારના ગુણો વાળી, સત્વગુણી, રજોગુણી ને તમોગુણી. કે તારું કલ્યાણ ક્યારે થશે તો કે આ 3 પ્રકારની પ્રકૃતિ તું પલ થશે ત્યારે. ખ્યાલ? એટલે એ વાત છે. પણ હમણાં આપણે વાત કરી કે હું પોતે કોણ છું એ જાણવાનો પુરુષાર્થ આપણો સતત હોય, આપણે જ્ઞાન લીધું હોય, જ્ઞાનમાં રહેવાનો પુરુષાર્થ હોય, પણ સમાધિ મરણ કે છે એવો ભાવ હોય આંતરિક, અને જો છેલ્લે ભાન ના હોય, બિલકુલ ભાન જ ના હોય, તો એ વખતે અંદર જે ભાવો મૂક્યા હોય એ રહે અંદર કે કેવું છે કે આ તમને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, આ રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ અને હું શુદ્ધાત્મા છે જે ભાન થયું ને, તો એકવાર એ ભાન થાય ને એટલે જેમ છાશ વલોવી અને માખણ છૂટું પડ્યું પછી માખણ ને છાશ એક થાય ખરા? ના થાય. ગમે એટલું વલોવો ને પછી એક ના થાય. એવું આ એકવાર ભાન થયું ને એટલે કાયમનું હોય, એટલે જાય નહીં. એટલે એ તો એક વખતે અંદર રહ્યા જ કરે, અંદર રહેતું જ હોય, સમજાય? અંદર રહ્યા જ કરે. એટલે એની બહુ ચિંતા નહીં કરો તમારે. તમારે તો ખાલી આજ્ઞા 5 આજ્ઞામાં રહેવાનું. ખરા? 5 આજ્ઞા. કારણ કે મેં એવું વાંચેલું છે કે તિબેટમાં બુદ્ધના જે monk હોય એ લોકો કોઈ વ્યક્તિ છેલ્લું સ્ટેજ હોય, લાસ્ટ સ્ટેજ, એની પાસે જઈને 3 દિવસ એના કાળમાં ગયા કરે કે તું આત્મા છે, તું આત્મા છે, તું શરીર નથી. તો એને એવું થોડું ખબર પડતી હશે છેલ્લા સ્ટેજમાં. એવું છે એ તો બધા રસ્તાઓ વાપરે ને. બુદ્ધ ધર્મ છે ને, બૌદ્ધ ધર્મ, એટલે આપણો જે હિન્દુ ધર્મ છે એમાંથી જ એક ફાંટો પડેલો છે. એટલે આત્માની વાત કરે પણ પછી કેવું છે કે શબ્દ બ્રહ્મથી ઉપર જવું પડે ને. શબ્દ બ્રહ્મ, નાદ બ્રહ્મ, એનાથી ઉપર જઈને પર બ્રહ્મ સુધી જવું પડે, અલ્ટિમેટ બ્રહ્મ સુધી. એટલે આની એક શરૂઆત થઈ જાય, શરૂઆત થઈ જાય. જતા પહેલા હા, પણ એટલે કઈ થઈ ના જાય. પણ એની પેલી જતી વખતે પેલી વૃત્તિઓ, સંસારી વૃત્તિઓ હોય ને, સંસારમાં બધે ફસાયેલું હોય ને, આ કરવું છે, આ કરવું છે, આ કરવાનું છે, એ પાછી પડે ને જરા, એટલે ગતિ સારી થાય ને. એ એવું 95% જગત એવું માને છે કે આ જગતની અંદર જે કંઈ બની રહ્યું છે એ ઉપરવાળાની મરજીથી થાય છે, ભગવાન કરે છે. આમાં આપણું કંઈ ચાલતું નથી. જરા ફોડ પાડો ને. હા, પણ તો એવું જ છે ને. એ તો આપણા જે અમુક લોકો જ, બાકી આખું જગત એવું જ માને કે આ ઉપર ભગવાન છે અને ભગવાન બધું ચલાવે છે, અને પાછો એને પૂરો વિશ્વાસ હોય ને સારું છે ને. અંદર એને રહે છે ને કે આ ઉપર ભગવાન છે ને ભગવાન ચલાવે છે, એટલે ખોટું કામ કરતા ડર પણ લાગે કે હારું આ ભગવાન જુએ છે ને તો પછી ભગવાન મને પનિશમેન્ટ કરશે. એટલે આખા જગત માટે એક જ્ઞાન ના હોય, તો ડેવલપ થયેલા હોય એના માટે હોય. એટલે નરસિંહ મહેતાએ કહ્યું ને કાથી કીધું, આખાએ કીધું, જો તું જીવ તો કરતા હરિ,
ને જો તું શિવ તો વસ્તુ ખરી. એટલે કે તું જીવ છે તો કરતા હરી છે, તું શિવ છે એટલે કે તું અંદર ભગવાન સ્વરૂપ થઈ ગયો તું, તો પછી વસ્તુ જ ખરી છે કે. હવે લોકોને કેમનું સમજાય? પછી નરસિંહ મહેતાએ જુદી રીતે કહ્યું. હા એ તો બરાબર, એ તો પેલો સકટનો બાર હાલે બરાબર કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. એટલે શું કે છે કે આ આપણા ઘણા લોકો ભગવાનમાં માનતા ના હોય ને, અને એને શું હું કરું છું, સારું કહ્યું તો મેં કર્યું, તો કે હું કરું એ જ અજ્ઞાનતા. એટલે હું કરતા છું, હું ડુઅર છું, એ જ મોટામાં મોટી ઇગ્નોરન્સ છે. સકટનો ભાર જેમ શ્વાન તાણે. એટલું ગાડું હોય ને ગાડા નીચે કૂતરું ચાલતું હોય તો એને શું થાય કે આખા ગાડાનો ભાર હું ખેંચું. તો કે આવી આ ભ્રાંતિમાં જીવે છે એવું કહેવા માંગે. પછી આગળ શું કહ્યું કે સૃષ્ટિ મંડાણ સર્વ એની પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. હવે જો આજ નરસિંહ મહેતા પેલા બધું ભગવાન પર નાખે કે સામર્યો, અને એ જ પાછો પાટલી બદલી નાખી. પાટલી દશામાં જેમ દશા વધતી ગઈ જેમ દેખાતું એવું જ કરેલું છે. એટલે પહેલા કે આખું બધું સૃષ્ટિનો શું કે ધારણ હાર ને આ તે બધું આમ કે કરતા હરતા બધું ભગવાન છે, અને પછી ભગવાનનો વિરોધી થઈ ગયો કે સૃષ્ટિ મંડાણ સર્વ એની પેરે. એટલે અત્યાર સુધી એવું કે બધું ભગવાને મંડાણ કર્યું છે તો કે ના એની પેરે. એટલે કે જોગી જોગેશ્વરા કોક જાણે કે એવી રીતે મંડાણ થયું છે તો કે આ કોઈક જ જાણતું હોય. તો દાદા કે આપણા જોગી જોગેશ્વર લખ્યું ને એટલે આપણા જોગીઓ હોય ને અંદર મનમાં મલકાય કે અમે જાણીએ, પણ રામ તારીમાં કશું જાણતો હોય તો. પણ દાદા ભગવાને આ ફોડ પાડ્યો કે આ બધું શું છે, આ મંડાણ સૃષ્ટિ મંડાણ આ બધું કેવી રીતે છે, તો કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ, વૈજ્ઞાનિક સંયોગિક પુરાવાઓ ભેગા થાય એટલે બધું થયા કરે. તો કે આમાં કોઈ કરનાર નથી, કોઈ કરતા નથી. અને પાછા કે બધા કે આ તો કે સૃષ્ટિનો અંત આવી જશે, આ ગરબી વધશે, આટલા વર્ષો સુધી રહેશે, પછી તો અંત આવી જવાનો, આમ થતું કે ના કે. તો બધું કે ખરા, પણ સૃષ્ટિનો અંત કે ક્યારેય આવે નહીં. કે આ સૃષ્ટિ કેવી છે કે એની શરૂઆત જ નથી થઈ, બિગિનિંગ નથી, એટલે કાયમ જ રહેવાની. એમાં વધઘટ થયા કરે, વધઘટ. એટલે કે આ મનુષ્યની પ્રાણીઓની વસ્તી છે બહુ વધે ઘટે, થોડી વધે પછી થોડી ઘટે, પછી એનાથી વધારે વધે, એનાથી વધારે ઘટે, એમ કરતા પછી અનંત હાનિ, અનંત વૃદ્ધિ, અનંત ગુણ હાનિ, અનંત ગુણ વૃદ્ધિ, એવું ચાલ્યા કરે. તો કે સાયકલિક આખું ચાલ્યા જ કરે. હવે એમાં ક્યાં આપણે તો પડીએ. હા ચાલો કવરનો પ્રશ્ન થઈ ગયો. Said that like right now all the kids don't have like any greed over money and all that, right? So during Diwali, like when people like give me money, I don't want to spend all of it instantly. I want to see if I can maybe get a bit more, not for like more money, but for other usage. હા બરાબર છે કે એટલે તને દિવાળી પર પૈસા મળે, તને કે તરત સ્પેન્ડ કરવા ના પડે, પણ પછી તને જ્યાં જરૂર પડે ત્યાં ફટ લઈને વાપરે કે ના વાપરે. પછી તારે જરૂર હોય તેવું થોડું વિચારે કે આ પૈસા ખલાસ થઈ જશે.
spend it. where it is required, balance you will not think if I will spend this money, then I will not have any money. એવું ના વિચારે તું. એવું આવે વિચાર તમને? ના, એવું નહીં વિચારે. એ નહીં સમજો ને. હું શું કહું છું, તારી પાસે $50 છે, બરાબર? ને તારે કંઈક લેવાનું છે $20, તો તને એવો વિચાર આવ્યો કે હું $20 લઈ લઈશ, પછી મારે 50 ની જગ્યાએ $30 હશે, નથી લેવું, એવું થાય? આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક ધીસ થિંગ, એવું થાય? ના થાય. એટલે આને આ લોકોનો લોભ નથી, આ રીતે છે. યુ અન્ડરસ્ટેન્ડ? પણ પહેલા કેવું હતું કે એને જરૂર હોય ને તો પણ ના લે, ચલાવી લે. લોભવાળા જરૂર હોય ત્યાં કરકસર કરે, એને લોભ કહેવાય. ખ્યાલ? જરૂર હોય તો એ કરકસર કરે. હવે ક્યાંક બહાર નીકળ્યો, ફરવા નીકળ્યો હોય અને ભૂખ લાગી હોય ને ખિસ્સામાં પૈસા હોય તો એક કલાક પછી ઘરે પહોંચે છે ને નથી ખાવું. આ બધા મોટી બધા સમજી જાય. આને પૂછો ને, આને 15 મિનિટ ઘરે જવાનું, ભૂખ લાગી તો ફટ લઈને ખાઈ લે. એક ટંક કરી લે પા. હા, એટલે પાછા કહેશો કે હું બહાર જાય તો બહારનું ખાતો જ નથી. હવે બહારનું કઈ માથા પડે ને, કે હોટલનું કઈ માથા પડે ને, કે મને તો બહારનું કઈ ટેવ જ નથી. આમ પછી એવું માને કે હું સારી ક્વોલિટી, પોતાનો લોક તો ના દેખાય, ઉપર એવું માને કે કેટલી સારી ક્વોલિટી. How can I see if I'm like low tick and I ના, તારામાં લોભ નથી, તો લોભની ચિંતા ના કરીશ. I can say કે તારામાં લોભ નથી. like you just said, like you just said, even if I'm hungry, I would still try anyway until I'm like near starving. હા, એ size is a different quality. Not try. Not try. Acha. You will not try, huh? I mean, if I'm hungry and you said like ek kalak chhe, so I know I can wait 1 hour to then go back home and eat. So I would do that. બરાબર. So is that not being greedy? ના, એટલે તું ગ્રેડી નથી એમ. Oh, okay. તું ગ્રેડી નથી. બરાબર. You will not wait for 1 hour. No, he said No, I will wait. You wait for 1 hour. Okay. કઈ વાંધો. But to save the money, paying money. Not for saving money. You will think, okay, if I just after 1 hour I will go home and I will get better food, better than this. Okay, it's okay. No, I would think if I have the ability to wait 1 hour, why spend money on food now if I can just eat that? That's a little bit greedy. Then greedy. હા. તો કેમ મની સ્પેન્ડ કરવાનો? ના, એટલે થોડું ગ્રેડ કહેવાય. થોડું છે. તો ઇન્ડિયન છે ને થોડું ગ્રેડ હોય. ઇન્ડિયન છે ને થોડું ગ્રેડ. કબીર ને નામ. થોડો મોટો થાય પછી નહીં થાય. તો કબીરને એવું થાય, કબીરને Kabir, no. No? If they go to the restaurant, તો કબીર આ સાઈડ થી જુએ, the rate side થી, અને આ છે ને આમ નામ જોએ, પછી અહીંયા જોએ કે oh this $25, that's okay. એટલે એને એમ થાય કે આ ઓલું ડ્રિંક કે કશું આવું સોડા વોડા કે એની પીવાનું $8 થઈ જાય એમાં. અને પેલોને ઘરેથી આને કીધું પણ હોય કે આપણે અમુક વસ્તુ નહીં લેવાની, તો પણ પેલો તો પહેલું એ જ ઓર્ડર આપી દે. ધેટ્સ ઓકે કે વી ગો સમટાઈમ્સ કે મોટો થઈ જાય છે તો. એટલે જ મેં કીધું ને કે કબીરને નહીં હોય. એટલે આ સમજો આપણે તારામાં આને ખાલી કેલ્ક્યુલેટિવ હોવું. તમે બેસી રહો. અહીંયા આવ્યો બધા, તને ટેન્શન નહીં કરો, આપણું નેચરલ છે. એટલે બરાબર એ તારામાં થોડું ગ્રેડ કહેવાય, પણ બહુ હેવી નથી એટલે વાંધો નહીં, નીકળી જાય. હા, પણ like even if I go to the store, I like see
okay, this is $20. That's like too much. So not low. ના બરાબર એને એ તો તમે Or like even if it's not needed, I would still look in case I want it. Good. If I don't want it, I mean if I want it or કરેક્ટ I've seen એટલે એ આપણે લઈ જ ના like if it is costing $20 and you need it, then you will buy it. But if you don't need it, you say, okay, it's very costly, leave it. that's not being greedy. Okay. ગ્રીડ ચાલી છે Life is easy now. Life is easy. વેરી ગુડ એટલે બરાબર જે તે પહેલા જે કીધું ને લિટલ બિટ ગ્રીડ છે તો કઈ વાંધો નહીં, એનો વાંધો હોય તો આમ જ નીકળી જશે. થોડું તો હોય ને, થોડું તો હોય. એને ખાલી ઇફ યુ ડોન્ટ માઇન્ડ કરકસર ને કંજુસાઈ છે ને એ કદાચ એને એ ડિફરન્સ સમજાઈ જશે ને તો એને અંદર આ છે ને બહાર હું એટલા માટે તમે તો કાલ જતા રહેવાના આનું અંદર ખૂબ ચાલશે હજુ અંદર જો હું તારે સીધી વાત કરું કે તારે કંઈ પણ પરચેસ કરવું હોય ને તારે જોવાનું કે ઇઝ ઇટ રિક્વાયર્ડ, ઇફ ઇટ ઇઝ નેસેસિટી તો ભાઈ આપણે લેવું પડે ને. પછી તું વિચાર કે હવે આનું સેલ આવશે ત્યાં લઈશ, પણ તારે તે જ વખતે નેસેસિટી હોય તો પછી તારે એક $5 વધારે તો લેવા પડે ને. યુ કાન્ટ વેઇટ 10 days. સમજે? એટલે આપણને જરૂર હોય, રિક્વાયરમેન્ટ હોય અને આપણને થાય કે આ 10 દિવસ પછી એના ભાવ ઘટવાના છે, હવે જરૂર આજે છે તો ના 10 દિવસ પછી લઈશું, તો કે એક ગ્રીડ કહેવાય. સમજે? અથવા ઘણી વાર એવું થાય કે તારે રિક્વાયરમેન્ટ હોય પણ ભાવ વધારે હોય એટલે તને થાય કે ના હવે નથી લેવું, કે જો આ તો ચલાવી લઈશું. ધેટ ઇઝ ગ્રીડ. So same thing like if I'm hungry, so then I will have to go buy food to eat, right? Even if I'm able to wait, I should still go buy food. હા પણ એટલે ફૂડમાં શું છે કે ફૂડમાં જસ્ટ યુ આર હંગ્રી એન્ડ ઇન શોર્ટ ટાઈમ યુ આર ગોઈંગ હોમ, then you think okay I don't want to purchase anything, I will go home and eat. It's okay. It's like that. It's that's fine. That's not being greedy? No, don't worry. ચાલશે, એ ચાલશે. You're doing that for your health. That is within limit. That is within limit. That is his Grade within limit. Grade within limit. So it's still being greedy. કારણ કે તારો અંદર બીજું કેલ્ક્યુલેશન છે ને કે ઘરે જઈશ તો મને હેલ્ધી ફૂડ મળશે. No. નથી કેવું? Saving the money, that's what is important. ના બહુ ક્લિયર છે ને, જો ક્લેરિટી છે એટલે બરાબર છે. થોડું લિટલ બીટ ગ્રીડ છે પણ નીકળી જશે. ડોન્ટ વરી. પણ ઇટ ઇઝ જરૂરી બી છે ને. When you start making Greed money, it જરૂરી will છે. go away. ગ્રીડ જરૂરી બી છે ને. આપણે અહીંયા સંસ્કૃતમાં રહીએ તો એને જરૂરી બી છે ગ્રીડ કે બી એ તો આ ઇન્ડિયન હોય ને એટલે થોડું હોય. બધા નહીં, એવું કે ઇન્ડિયન ની બધા જ You're now in. દોર્યોને ના હોય, પૈસા ના હોય તો વાપરી કાઢે. દોર્યોને ના હોય. એ લોકો બધા સીધા હોય. ધારો કે એને મોટું મકાન લીધું હોય અને એની જોબ જતી રહે અને ઓછા પગારની જોબ લઈ લે તો ઓલું મકાન વેચીને નાનું મકાન લઈ લે. એ લોકોને એવું ના લાગે. આપણે એવું થાય, આપણે તો એવું થાય કે આ મોટું મકાન નાના મકાનમાં ગયા અને અંદર એવું લાગે એનો અહંકાર ગવાય. અથવા તો મેનેજર હોય ને કે આ કંપનીમાં બધાને છૂટા કરવાના છે તો તમને ઓફર કરી જાય ડેપ્યુટી મેનેજરની પોસ્ટ છે, તમને મહિને આ $1500 ઓછા આપીશું રોજના એના કરતાં, તો પેલો ના લે, એનો અહંકાર કહેવાય કે ના ના મેં તો કામ કર્યું, આવી રીતે કેવી રીતે કરવું. એટલે આ ઇન્ડિયનનું આવું હોય. અને આ લોકો બધા સીધા કઈ કે આપણે પૈસા મળે છે ને કે આપણો ખર્ચો નીકળે છે ને, અને ભવિષ્યની બહુ ચિંતા ન હોય. આપણે ભવિષ્યની બહુ ચિંતા હોય કે ભાઈ આ છોકરાને ભણાવવાના છે તો એનો ખર્ચો થશે, છોકરાના લગ્ન કરશું એનો ખર્ચો થશે, એકદમ કે માદા પડીએ આમ થાય તેમ થાય એનો ખર્ચો થાય, કે એકદમ ઇન્ડિયા જવાનું થાય ત્યાં કંઈક ખર્ચો આવે તો એવું બધું એટલું બધું વિચારીને ભેગું કરીએ પણ પછી વાપરી ના શકાય. ભેગું કરીએ પણ વપરાય નહીં. દાદા કે કીડી હોય ને એક કણ કરીને ભેગો કરે અંદર, અને પછી પેલા કે ઉંદર મામા આવે ને એક દિવસ તો બધું ખાઈ જાય. સમજાય? કીડી હોય ને એના દરમાં બધા એક લઈને જાય, આમ ખાંડો એક દાણો કરીને ભેગું કરે એમ,
પછી ઉંદર કોઈ વાર અંદર ઘૂસે તો એને બધું ભેગું કર્યું બધું ખાઈ જાય. એટલે આવું છે. એટલે આપણે નોર્માલિટીમાં રહેવાનું. નોર્માલિટીમાં લો એકાદ પદ ગાઓ ત્યારે ચાલો. પ્રફુલભાઈ ચાલશે ને એકાદ પદ ગાય તો? હા તમને વાંધો ચાલો. પછી પૂછજો આગળ, પછી પ્રશ્નો કરજો. અહીં જન્મેલા જે છોકરા હોય ને એ લોકોમાં લોભ વૃત્તિ નથી હોતી, બિલકુલ સહજ હોય એ લોકો. મહિને સેવિંગ્સની ચિંતા ના હોય, ખર્ચે રાખે. હા બરાબર, એવું એવું જ. એટલે એના ઘણા મા બાપ છે ને, છોકરાઓ પેલા 16 વર્ષના થાય ને પછી પેલા પીઝા કામ કરવા જાય ને એમને લોકો પિકનિક કામ કરવા, તો બધા અમુક મા બાપ કે અમે ના પડે છોકરાઓને કે અમારી જોડે છે પૈસા કે અમે ફી આપીશું તો આપણે આ કામ નથી કરવું, ખાલી સ્ટડીઝ કરવાનું. તો પછી મારે કહેવું પડે ભૂલથી આવું ના કરતા, એને કામ કરવા દો તો એને પૈસાની વેલ્યુ સમજાશે. એને ખ્યાલ આવે કે આ મમ્મી પપ્પા મને આટલા છૂટથી પૈસા આપે છે, આ કેટલી મહેનત કરીએ, 8 કલાક ઊભા રહીએ ત્યારે આટલા પૈસા મળે છે. એટલે આવું કહું આમ સમજાય. આપણે ઘણા એવું થાય કે આપણા છોકરા છે આપણે આટલા પૈસા સાંભળે મહેનત કરાવીએ, પણ એને પૈસાની વેલ્યુ સમજાય. ને તેને શું થાય કે અમારા પૈસા પપ્પા પાસે કહીશ એટલે આ પપ્પા પૈસાનું ઝાડ છે એટલે આપી દેશે. હા પછી આપણે હાર્ડશીપ ભોગવી પણ છોકરાઓને સાંભળે ભોગવવાની. ગૌરવ ગૌરવ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. છોડથી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ. તર છોડથી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ. સામે છતાં ન ભોગવાતા ખાણું પીણા આય કરમ. સામે છતાં ભોગવાતા ખાણું પીણા આય કરમ. કરે છોડથી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ. તર છોડથી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ. નિશ્ચેતન યા ચેતન પૂતગલ. નિશ્ચેતન યા ચેતન પૂતગલ. સામા મળતા છટ છટ કરીયો. સામા મળતા છટ છટ કરીયો. આભળ છેટાતી રસકારે. આભળ છેટાતી રસકારે. આવ્યો ત્યારે દેવું દીધું. આવ્યો ત્યારે દેવું દીધું. અકડો અહમ વિરોધતા. અકડું અહમ વિરોધતા. કી દે વ્યવહાર ધરમ. દે વ્યવહાર ધરમ. વીજળી કવાણીને ટેન્શનમાં. વીજળી કવાણીને ટેન્શનમાં. બાંધે જાતે વૈરગઢમ. બાંધે જાતે વૈરગઢમ. તર છો
શુભ કર્મ ફળ ચક્ષુ વાણી કર્ણે ચક્ષુ વાણી કર્ણેન્દ્રિયને દુર ઉપયોગે શિક્ષા મળી ગણ દુર ઉપયોગે શિક્ષા મળી ગણ અપધ્યાન ચિત્ત મન બુદ્ધિના અપધ્યાન ચિત્ત મન બુદ્ધિના દખલિયા રૂપી ઘર્ષણ દખલિયા રૂપી ઘર્ષણ નિજ આત્મશક્તિ રૂંધાતા નિજ આત્મશક્તિ રૂંધાતા અહમ ગુચાવે સંઘર્ષણ અહમ ગુચાવે સંઘર્ષણ ઘર છોડતી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ છોડતી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ अपनी भूल है खुद की हिसाबी अपनी भूल है खुद की सारी जवाब परती रकम ने शोधो जवाब परથી રકમ ને શોધો बेधारी तलवार છે વિસ્મય બેદારી તલવાર છે વિષમય ડંકે છે એ ભૂલ પર સાચો ડંકે છે એ ભૂલ પર સોચો સાચાર હૃદય પ્રાયશ્ચિતે હૃદય પ્રાયશ્ચિતે સંધાય છે મનના મિલન સંધાય છે મનના મિલન બીજાને સુખ જ આપવાથી બીજાને સુખ જ આપવાથી ચોકી આપણી હૃદય કલમ ચોખ્ખી આપણી હૃદય કલમ તર છોડતી આ દુનિયામાં કર છોડતી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ બંધાય છે અંતરાય કરમ સામે છતાં ન ભોગવાતા સામે છતાં ના ભોગવાતા ખાણું પીણા આય કરમ ખાણું પીણા હાય કરમ और क्या 54 थी ना कोई कीर्तन में चल रही है हाँ દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો સાંજે બધા મહાત્માઓ આવી જજો મારા ઘરે છે સત્સંગ 34